નમસ્કાર મારા સબસ્ક્રાઇબ મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમને બતાવવા જઈ રહ્યો છું ખેડૂતનું સફેદ સોનું. જો જોઈ શકો છો કે આ ખેડૂતનું સફેદ સોનું છે, જેનો ભાવ ખેડૂત જાતે નક્કી કરી શકતો નથી. આનો ભાવ વેપારીઓ નક્કી કરે છે, એ પ્રમાણે ખેડૂત ભાવ લે છે. જ્યારે આ તમને બીજું એક સોનું બતાવું છું, જેમાં પણ ખેડૂત પોતાનો ભાવ નક્કી કરી શકતો નથી. વેપારીઓ જે કહે છે એ જ ભાવે એને સોનું ખરીદવું પડે છે. એનું સફેદ સોનું લો કે ઓરિજિનલ સોનું લો, બંનેમાં એ જ તફાવત છે કે ખેડૂતના હાથમાં આવે છે ખાલી એકનો એક કટોરો. બધું જ કહેવાય કે માલ લઈ જાય છે વેપારીઓ. તો મિત્રો, કેટલી મહેનત કરે છે ખેડૂત. જુઓ, આ કપાસ ઉભો કરતા ઓછામાં ઓછા 4 મહિના થાય છે. ઠંડી, તડકો, ગરમી આ બધું સહન કરી ત્યારે આ કહેવાય કે સફેદ સોનું પેદા થાય છે. પણ શું કરે ખેડૂતનો પ્રશ્ન એ જ છે કે શું આ સોનું પેદા કર્યા પછી ખેડૂત પાસે કેટલો હક રહે છે? શું ખેડૂત એ પોતાના મરજી મુજબનો ભાવ લઈ શકે છે? ના. હાલ આ કપાસનો ભાવ વેપારીઓ નક્કી કરે કે મણે 1000 કે 1200 રૂપિયા, એનાથી વધારે પૈસા એ વેપારી એમને આપતા નથી. ખરી રીતે ઉત્પન્ન કરનારો ખેડૂત છે, તો આનો ભાવ નક્કી કરવાનો હક ખેડૂતને હોવો જોઈએ. પણ હાલનો સમય એવો છે કે દરેક ભાવ નક્કી કરનાર વેપારી હોય છે. ખેડૂત પાસે કોઈ હક હોતા નથી. ખેડૂત પાસે હોય તો ખાલી એકલી મહેનત, મહેનત ને મહેનત. જોઈ શકો છો કે રાત દિવસ મહેનત કરીને ઊભો કરેલો તમે કપાસ જુઓ છો ચારે બાજુ, તો કે આ મહેનત આ કપાસને ઊભો કરતા ઓછામાં ઓછા 4 મહિના થયા છે. ત્યારે બાદ હજુ જ્યારે એ રૂ લેશે, ઘરમાં પહોંચશે, ત્યાં સુધી ખેડૂતને ચિંતા હશે. કારણ કે તમે ઉપર જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળા દેખાય. આ કપાસનું રૂ જ્યાં સુધી ખેડૂતના ઘર સુધી ન પહોંચે, ત્યાં સુધી કહેવાય કે ખેડૂત પાસે ખાલી એક આશા હોય. તમે ઉપર જોઈ શકો છો કે હજુ કાળા ડિબાંગ વાદળા તમને દેખાઈ રહ્યા છે. જો આ વરસાદ પડશે તો ખેડૂતે કરેલી મહેનત બધી પાણીમાં જશે. તો ખરી રીતે આનો ભાવ નક્કી કરવાની કોઈ પણ વ્યક્તિને જવાબદારી હોય તો ખેડૂતની છે. આ ખેડૂત સિવાય આનો કોઈ ભાવ નક્કી કરી શકે નહીં. અને જો તમને મારી વાત ગમતી હોય તો આ વાતને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને સાચા ખેડૂત હોય તો આ વાત જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચાડી દો, જેથી કરીને ખેડૂત પોતાના હક માટે આટલું બધું લડવું પડે નહીં.